चलो आगे जाते हैं भाई। शिल्प विधान એટલે એ મંદિરનું આખું સ્ટ્રક્ચર। નેક્સ્ટ કોણાર્કનું સૂર્ય મંદિર મોસ્ટ આઈએમપી। અને વિદ્યાર્થીઓ જ્યાં લોચો મારે છે ને એ આ જ સવાલમાં કેમ ખબર? સૂર્ય મંદિર જોઈ અને ઉતાવળમાં લખવા જ મળે પણ એ ગોબરો જોવે નહીં કે આગળ કોણાર્કનું સૂર્ય મંદિર પૂછ્યું છે। મોઢેરાનું ને સૂર્ય મંદિર અને કોણાર્કનું સૂર્ય મંદિર બંને અલગ અલગ સવાલ છે, પરીક્ષામાં ભૂલ કરતા નહીં। બંને સવાલ અલગ અલગ છે। કોણાર્કનું સૂર્ય મંદિર અને મોઢેરાનું સૂર્ય મંદિર બે અલગ છે, બેયમાં લોચો મારતા નહીં। ચાલો પહેલું, ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં પાણીપુરીની પુરી ની જગન્નાથપુરીની વાત કરે છે। બંગાળના અખાત પાસે આ મંદિર આવેલું છે। 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમે, રાજાનું નામ નરસિંહ વર્મન પ્રથમ। આ તમને એમ થતું ને પ્રથમ ને દ્વિતીય ને એવું બધું કેમ? પ્રથમ દ્વિતીય એટલે કે એ સમયના રાજાનો પહેલો રાજા, પછી એનો દીકરો, દ્વિતીય એટલે એનો દીકરો, તૃતીય એટલે એનો દીકરો, એમ આગળ આગળ પેઢીઓ આવતી એટલે પ્રથમ દ્વિતીય તૃતીય ને બધું આવે। રેડી? હા। ત્રીજું, 7 અશ્વ એટલે કે 7 ઘોડા મંદિરને ખેંચે છે અને સૂર્યનું રથનું સ્વરૂપ છે। રથ આકાર જ મંદિર આખું બનાવેલું છે। જેમ 4 પૈડા હોય અને ઉપર રથ હોય એવી જ રીતે આમાં પણ 4 પૈડા ઉપર રથ છે અને એમાં પાછા 12 પૈડા આપી દીધા। 12 વિશાળ પૈડા છે, 12 પૈડા છે અને 12 મહિનાની સાબિતી આપે છે। જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, जुलाई, ऑगस्ट, सप्टेम्बर, ऑक्टोबर, नवंबर, डिसेम्बर, कार्तिक, माघ, पौष, माह, फागण, चैत्र, वैशाख, जेठ, अषाढ़, श्रावण, भादरवा ने आसो। રેડી? 12 મહિનાનું સાબિતી આપે છે। નેક્સ્ટ, પ્રત્યેક ચક્રમાં 8 આરા છે। 1 2 3 4 5 6 7 8। ડન? ચાલો, અદ્વિતીય છે, સર્વશ્રેષ્ઠ કહી શકાય। બીજું, કાળા પથ્થરમાંથી મંદિર બનાવ્યું છે એટલે મંદિરનું બીજું નામ આપી દીધું કાળા પેગોડા। કોઈ એમ પૂછે કે કાળા પેગોડા મંદિર વિશે ટૂંક નોંધ લખો તો માથું ખંજવાળવાનું નહીં, સમજી જવાનું કે કોણાર્કના સૂર્ય મંદિરની વાત કરે છે।